નમસ્કાર મિત્રો, જય હિન્દ. હવે મારો નવો અનુભવ આજનો. સુરતની અંદર વ્હાઇટ કોલર કેવાટા 3 બિલ્ડર એટલે વ્હાઇટ ગુંડા, એમાં એકને મેં ફોન કર્યો કે ભાઈ તમે મો આવી અને મારી માટે ખોટી અરજી કેમ કરી ભાઈ? એટલે ભાઈ એમ કીધું કે મારી પાસે 250 વોટ્સઅપ સાક્ષી છે કે તમે મને મારી નાખવાની ધમકી આપી. તો તમે ભાઈ વિકે સિસોદિયાને ડાયરેક્ટ ફોન કેમ ન કર્યો? મારા ભાઈને હું કામ પરેશાન કરો, એને હું કામ ફોન કરો? એટલે તમે ત્રણેય સુરતના વ્હાઇટ ગુંડા એ તરાડ આવી અને ગરીબ માણસોની જમીનું સસ્તા ભાવમાં વેચાવો છો. અને બીજું કે ટ્રેનના 2 વ્હાઇટ કોલર કહેવાતા ગુંડા અને ત્રણ નાલી આવે, 2 આવેલી જાય એટલે મેવા ભેગા થાય અને પછી જઈ મોવા મિટિંગો કરે. પછી કોને કોને જમીનો વેચાવશે, કોણ કોણ દલાલ છે, બધાના નામ જાણો. જાણીને એ ડાયરેક્ટ થઈ અને જે દલાલ હોય એની કાયદાકીય પૂરેપૂરી મહેનત હોય એવા હું વિકે સિસોદિયા તમે વ્હાઇટ કોલર કહેવાતા ગુંડાઓ મારી 5 લાખની મજૂરી ખાઈ ગયા અને તમારા મિત્ર કહેવાતા એવા ટ્રેનના 2 ગુંડા પણ તમારી સાથે છે. પોલીસની સાથે સારી લાગવગ છે. એક લાગવગ લગાડી અને મારી માટે ખોટી 2-3 અરજી કરી અને પોલીસની હારે માટે ધાક ધમકી માનસિક ત્રાસ તમે આપ્યો. અને મારા ઘરના મારા ભાઈ, એક મારા મિત્ર છે અને 2 મિત્ર અને એક મારો ભાઈ, એને પરેશાન કર્યા તમે. તો હું બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન ઉપર પૂરેપૂરો ભરોસો કરું છું. એને જે કાયદાની જોગવાઈ બનાવી એ કાયદાનું પૂરેપૂરું પાલન કરું છું.
તો મને સાયકો અને ગુંડો ગામની અંદર સાબિત કરવા માંગો છો તો મિત્રો આવું કરવાનું બંધ કરો, નહીતર તમને ઈશ્વરની જોડે તમારી 7 પેઢી સુધી ભગવાન માફ નહીં કરે મિત્રો. એવા મારા યોગેશ સિસોદિયાના તમને શ્રાપ છે, કારણ કે તમે મને માનસિક ત્રાસ બહુ આપ્યો, ધાક ધમકી દેવડાવી અને મારી 5 લાખની રૂપિયાની મારી સાથે છેતરપિંડી કરી છે. અને મને કાંઈ ખાય તો 3 મોવા, 3 સુરત, 3 મોવા અને 2 તરેર. એક નવી પંચાયતમાં આવ્યો છે મોટો ગુંડો, એ પંચાયતનો વડો છે વળી, એ પણ સાથે છે. એ મારી હારે પણ હતો, મારે છેતરપિંડી કરી અને મને હેરાન કર્યો. એટલે આવી રાજનીતિ છોડો, ભગવાનનો ડર રાખો, એટલું મારે કહેવા વિનંતી છે. એટલે મને કાંઈ પણ થશે તો ટ્રેનના 2 ગુંડા, વ્હાઇટ કોલર કહેવાતા, એની અને 3 નાના સંપૂર્ણ જવાબદારી તમારે રહેશે. એવું યોગેશ સિસોદિયાની કહેવાનું છે. મિત્રો મારા નંબર 9931 79 69. યોગેશ સિસોદિયા, શહેર, ગામ જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા. આ નંબર માટે મને ફોન કરો. મારા ઘરના, મારા ભાઈને કોઈને પરેશાન કરવાનું બંધ કરો. યોગેશ સિસોદિયાને સીધી વાતચીત કરો. જય જય ગરવી ગુજરાત.